મહાકુંભમાં ભાગદોડ બાદ રાજ્ય સરકાર સતર્ક. મહાકુંભમાં એક ગુજરાતીનું મોત, લાપતા શ્રદ્ધાળુની ભાળ મળી. અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સાથે આતંકીઓ જેવા વર્તનનો ટ્રમ્પનો આદેશ. આતંકીઓને રાખવાની જેલમાં હવે ગેરકાયદે વસાહતીઓને રખાશે. અમેરિકામાં પ્રવાસી વિમાન હવામાં આર્મી હેલિકોપ્ટર સાથે અથડાતા 67 લોકોના મોત. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ, 4 વર્ષનું બાળક પોઝિટિવ. આજથી સંસદનું બજેટ સત્ર. કુંભ મેળા હોનારત સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે. સેના પિનાકા રોકેટ સહિત 10,000 કરોડના હથિયારોની ખરીદી કરશે, જેમાં સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિની મંજૂરી. ડ્રગ્સ કેસમાં સજાના ચુકાદામાં સેશન્સ કોર્ટનું અવલોકન. ડ્રગ્સનું દૂષણ ડામવામાં નહીં આવે તો લોકો ઘેર ઘેર બંધાણી બની જશે. સુરતના 89 લાખની ઠગાઈમાં ફરારી આરોપી રાજકોટથી જબ્બે. ગુજરાતમાં એક વર્ષમાં લિકર પરમિટના અરજદારોમાં અડધોઅડધ ઘટાડો થયો, જેમાં કડક નિયમો, તોતિંગ ટેક્સથી અરજદારો ઘટ્યા. જૂનાગઢના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ ₹26.15 લાખ પડાવ્યા. રૂપિયાને મજબૂતાઈ પૂરી પાડવા બજેટમાં દરખાસ્ત આવે તેવી અપેક્ષા. અમદાવાદ, સુરત, વાપી, વ્યારા સહિત 14 સ્થળે દરોડા, જેમાં કેમિકલ, ગિફ્ટ આર્ટિકલ, બ્યુટી પાર્લર પરના દરોડામાં ₹9.11 કરોડની ચોરી પકડાઈ. નિવૃત્ત સૈનિકના વિકલાંગતા પેન્શનની વિરુદ્ધ અરજી કરવા બદલ સુપ્રીમ કેન્દ્રથી નારાજ. અપીલ નિરર્થક લાગશે તો ભારે દંડ ફટકારીશું, સુપ્રીમ કોર્ટ. છેલ્લા 20 વર્ષમાં ઈડીએ ₹1.5 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી. પ્રકાશ ઝા સિદ્ધાંત ચતુર્વેદી સાથે પોલિટિકલ ફિલ્મ બનાવશે. ફિલ્મ બિહારના રાજકારણ પર આધારિત હશે. બ્રિટનના ભૂતપૂર્વ ગૃહપ્રધાન બ્રેવરમેનની ચેતવણી. બ્રિટન 20 વર્ષમાં અણુશસ્ત્રો સાથેનું કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. મહાકુંભથી લોકપ્રિય બનેલી મોનાલિસાને હિન્દી ફિલ્મ મળી. મોનાલિસાએ ધી ડાયરી ઓફ મણિપુર ફિલ્મમાં સાઇન કરી. ટ્રમ્પની ઓફિસ નિવેદનબાજીના કારણે વ્હાઇટ હાઉસમાં નવા સ્ટેનોગ્રાફરો રાખવા વિચારણા. વૈશ્વિક AI રેસમાં હવે ભારત પણ જોડાયું. ભારત 10 મહિનામાં સ્વદેશી AI લોન્ચ કરશે, અશ્વિની વૈષ્ણવનો દાવો. GTUમાં PhD ગાઈડ તરીકે જાતીય સતામણી કરનાર પ્રોફેસર પંચાલ બરતરફ, જેમાં PhD સ્ટુડન્ટ અને મહિલા અધ્યાપકે ફરિયાદ કરી હતી. ગુજરાત સહિત દેશમાં કડકડતી ઠંડીનો સમય લગભગ પૂરો થયો. અમદાવાદમાં દેશનો પ્રથમ ડી-બગિંગ સાયબર ક્રાઇમ કેસ, જેમાં મફતના ભાવે મોંઘી દાટ વસ્તુની ખરીદી કરી બારોબાર વેચી કાળી કમાણીનો કિમિયો. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં હાઈકોર્ટનું આકરું વલણ, જેમાં મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર સહિત 4ને જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર. સમાચાર અમદાવાદના. વાલીની આવક 4 થી 9 લાખ, છતાં RTEમાં લીધેલા 32 પ્રવેશ રદ. મચ્છરોથી નવો ખતરો. ગુજરાત સહિત રાજ્યમાં ઝીકા વાયરસના 140 કેસો. 12,000 કરોડનું બજેટ ધરાવતી AMCને જિંજર ગ્રામ પંચાયતે ₹1.15 કરોડનો ટેક્સ ભરવા નોટિસ ફટકારી. મુંબઈ એરપોર્ટ પર 1થી વધુ પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઢાકા જવાનો પ્રયાસ. અમરેલીના રાજુલામાં 2 વિદ્યાર્થીના ગેરકાયદે પ્રવેશ મામલે સેન્ટ મેરી સ્કૂલને દંડ કરાયો, જ્યારે શિક્ષણાધિકારીને 10,000નો દંડ ફટકાર્યો. મુંબઈમાં 20 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ એરપોર્ટ પર 10 કરોડના ગાંજા સાથે ઝડપાઈ. બેગમાં 18 પેકેટમાં ગાંજો છુપાવ્યો હતો. ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી ભાજપનો વિજય. યુપી, બંગાળ અને આસામની મહિલાઓએ પણ લાડકી બહેનની લાણી મેળવી.